નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રૂવેલથી તેરવાડાનો કાચો રસ્તો વર્ષોથી પાકો બનાવવા માટે બંને ગામના લોકો ચાતક પક્ષીની જેમ કાગડોળે રાહ જોઈને બેઠા છે. ખેતરોમાં ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ પોતાના બાળકોને અભ્યાસ માટે સ્કૂલમાં જવું પડે છે. ત્યારે ચોમાસાના પ્રારંભે વરસાદી પાણીનો ભરાવો થઈ જાય છે અને હવે કોઈ બહેન દીકરીને ડિલિવરી માટે હોસ્પિટલમાં જવાનું હોય તો પણ આ રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે કે સાધને હંકારો પણ મુશ્કેલ બની જાય છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના નેતાઓ અને અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરી નજરઅંદાજ કરતા હોય તેવું લાગી રહ્યું છે. જોકે દેશની આઝાદી પછી અને ગુજરાત રાજ્યમાં સેંકડો રોડ રસ્તા બની ગયા છે. ત્યારે વર્ષ 2012 થી લઈને લોકોમાં ભારે આશા સાથે તંત્ર અને સરકાર તરફથી સપ્રેમ ભેટ રૂપે આ રૂવેલથી તેરવાડાનો પાકો રસ્તો મળે તેવી આશા સાથે રાહ જોઈ રહ્યા છે. પરંતુ કયા ગ્રહનો પ્રભાવ હેઠળ આ રસ્તો બનાવવામાં નથી આવતો એ એક પણ સવાલ થાય છે. ત્યારે અગાઉ પણ રૂવેલ ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે માંગ બુલંદ બની હતી, જેમાં ડેપ્યુટી સરપંચના પાપે રસ્તો ન થયો અને હવે કાંકરેજ તાલુકાના વર્તમાન ધારાસભ્ય અમૃતજી ઠાકોરને ગામ લોકોએ રજૂઆત કરી હતી. તેનું પરિણામ શૂન્ય મળ્યું છે. આવું કેમ? રૂવેલ અને તેરવાડાના લોકોને ન્યાય ક્યારે મળશે? શું માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કે પછી તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને તમામ વર્તમાન વહીવટદાર કે સરપંચને તેમજ તાલુકા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હોય તેવા લોકોને આંખે પાટા બાંધીને બંને ગામના લોકોએ વિશ્વાસ મૂક્યો હતો, જેમાં આ લોકોને નહીં દેખાતું હોય. મીડિયા દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ખારિયા ગામના વતની અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને વર્તમાન કાંકરેજ તાલુકાના ધારાસભ્ય દ્વારા આવા સમયે રસ્તા બાબતે ધ્યાન રાખીને યોગ્ય રીતે કામ કરવા માટે તંત્ર અને સરકારનું ધ્યાન દોરે તે સારું રહે. નહીતર આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે બંને ગામની જનતા આ રસ્તાનો જવાબ પોતાના મતનો ઉપયોગ કરીને આપશે તે વાત નક્કી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે કાંકરેજ તાલુકાનું રાજકારણ અને તંત્ર દ્વારા રૂવેલથી તેરવાડાનો કાચો રસ્તો વર્ષોથી પાકો રસ્તો નથી બન્યો એ હવે બનાવશે કે પછી તેમના પાપે લોકોને કાચા રસ્તા પર જ ચાલવું પડશે તે તો આવનારો સમય જ બતાવશે.